વિશે કઈ કયો? વિશાલ ને હારા મારું કામ થયું છે, રસોઈ પણ હારા મારી બનાવી, બધી આઈટમ હારા મારી બની છે. તો કઈ ગરદાની કેવા હોય તો કઈ બહુ જ સારું, બહુ રેડી, હાવ આનંદ થી બધું. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો સરપંચશ્રીના ઘરે ચાંદનું જમણવાર છે મિત્રો, અને જમણવારની અંદર ટોટલી બધું 1500 માણસ થવાનું છે. તો 1500 માણસ માટે ઠામ વાસણની વ્યવસ્થા પણ આપણી જ છે અને રસોડું પણ આપણી છે. મિત્રો આજે છે માંડવા 16/11/2024. જોઈ શકો, તમને એમ થતું હશે મિત્રો બકાલાની દુકાન આવી ગઈ, પણ બકાલાની દુકાન નથી. એવું લગ્ન પ્રસંગમાં એટલું બકાલો વાપરવું છે. આપણી પાસે છે અત્યારે 100 કિલો રીંગણા, ક્યાં કામ હાલે ક્યાં. તો ફાઇનલી મિત્રો હવે આપણો ખડાખડીનો ખેલ ચાલુ થાય છે. 16/11/2023 બપોર પછીનો રસોડો, ને કાલે મિત્રો જાણ આવે છે બપોરે 1100 માણસનો જમણવાર છે.
અને સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર કહેવાય. આમ તો મિત્રો સગપુરમાં મારા માસા થાય ફોટના હિસાબે, નવી ફોટ મારા મામા છે, એટલે નાયા માસાના સસરાએ નવી ફોટ એટલે મારા માસા થાય. તો નાયા માસાના ઘરે એટલે કે મારે તો મિત્રો મોસાળે માંડવો એ ઉપાધિ છે જ નહીં. નાયા માસાએ કીધું ભાઈ લોભ કંઈ થવો ના જોઈએ, જો કંઈ વસ્તુ બગડી એટલે પરાણો રાખ્યો હોય કે એટલે ધમકી દીધી છે મિત્રો. એટલે મારે ખાસ સાવચેતી રાખવી પડશે. અને લોભ કોઈ જાતનું છે નહીં, તને મજા આવે એમ તારે કરવાનું છે. રસોડામાં ઠામ વાસણ કે 1500 માણસ સુધી ઘટવું ના જોઈએ જમણવારમાં કે પછી ઠામ વાસણ. એટલે આપણે બધું સારી રીતે કામ કરવાનું છે મિત્રો. જો તમે તાજા તાજા રીંગણા આવી ગયા છે. ફાઇનલી મિત્રો બીજું તમે જોઈ શકો, આ છે અડદિયા. દેશી ઘીમાં અડદિયા બની ગઈ છે. એટલે અડદિયા બની ગયા છે. અને શિયાળો આવી ગયો છે એટલે જો જામી ગયા છે ફટાફટ, તમે જોઈ શકો બરાબર કમ્પ્લીટ. તો મને અંદરથી બીક હોય અમને રસોઈ અને ભાઈ મોન થાય કે અડદિયા કંઈ જામે, પણ જામી ગયા, વાંધો નથી. ચાલો મિત્રો સક્સેસ. તો ફાઇનલી મિત્રો મેવાસાની પ્રખ્યાત બુંદી ચાલી રહી છે, તમે જોઈ શકો. Club Jam. Money and murder. Head to head. તો ફાઇનલ મિત્રો સાંજે જમણવાર માટે તૈયારી ચાલુ છે અને હું બગાનો થઈ જાઉં. જો આ બધું હરખું ધ્યાન ના દઉં તો બધું જોવો તો મસાલામાં મગજ કામ નથી કરતો અત્યારે, પણ વાંધો ના આવે, મારો મગજ સ્ટ્રોંગ છે એટલે કામ કરે, વાંધો નથી. તો મિત્રો જોઈ શકો તમે ફટાફટ બધું તાત્કાલિક કામ ચાલુ છે અને આ બધા વાટ જોઈ શાકની ને અહીંયા શાક પાકે છે. Shit, fuck the drama. Coming up and send you to your mama. It's the whip and the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. When the bullets fly, I'm the last one to die. ફાઇનલી મિત્રો અત્યારે કામકાજ બહુ ચાલુ છે અને સાંજના 7:30 વાગે છે અને 7:30 વાગે લગભગ બધી તૈયારી ઓકે થઈ ગઈ છે. આગળ કાઉન્ટર બધા 2 કાઉન્ટર છે ગોઠવાઈ ગયા. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly. ત્રીજી વાર શાક થાય છે. એનું કારણ એ છે કે મારા નાયામાં સજી ગામમાં ભૂટકે એને એમ કે હાલો લગ્નમાં પૂગી આવજો, એનું કારણ છે એટલે ત્રીજી વાર શાક બનાવવાનું. મારા કાકા જલેબીની તૈયારી કરી છે. આમ તો જમણવારમાં સાંજે 550 થી 600 માણસ સાંજે થઈ ગયું છે મિત્રો. કાલે જાડેરી જાન આવવાની છે એટલે લગભગ બધું 1100-1200 જેવું થશે, બાકી નક્કી નવરે શું થાય.
પોરબંદરથી આવી ગયું છે લસણ. ફાઇનલી મિત્રો મેરુભાઈ મળવા આવ્યા છે મને અત્યારે. શું કે મેરુભાઈ મજામાં ને? કામ હોય જમી લીધું તમે? અમારે હજી બાકી છે ભાઈ. મિત્રો અત્યારે હું જઈમો નથી, પણ જો પ્રોગ્રામ પાછળ ચાલુ છે તો હકીકતમાં શું છે કે જસુબેન આવ્યા છે ને કેવું ગાય છે ચેક કરતો હું મિત્રો. ચાલો ફટાફટ નીકળીએ મિત્રો. ખરેખર અવડું કામ હોય ને મોઢા ઉપર અવડી ખુશી રાખવી ને એ એક મોટી વાત છે મિત્રો. આપણે ઋષિભાઈ આવી ગયા છે. ઋષિભાઈ એ છે વ્યક્તિ જે આપણે ડોક્ટર ભીંડીના વિડીયામાં જઈ ગયા આપણે. એ ઋષિભાઈ આ બાજુ જોઈ લે તો 2 મિનિટ કેના માટે ગાંઠિયા લેવા આવ્યા? તો મિત્રો બેનને નાસ્તો કરવો તો રાતે 12 વાગે નાસ્તો લેવા માટે આવ્યા છે. વાહ ભાઈ વારીસ. એટલે મિત્રો 2 સબસ્ક્રાઈબર આવી ગયા છે આપણી બાજુમાં ને કે છે શું કહો ભાઈ તમે? ચિપ્સ જો હું અત્યારે હાંજુ જમવું ચિપ્સ ભાઈ 1 વાગે હોય દાંડિયા રસ મને બધા થાકેલા હમણાં તમને બનાવી દો મુંજા ચિપ્સ પછી તો હોઈ જવાનું થાય સવારે વહેલું. कितने जागे तेरे वास्ते सोनी. તો ફાઇનલ મિત્રો હું સવારના પોરમાં આવી ગયો છું 6 વાગ્યામાં. જાન જ્યાં પ્રયાણ કરવાની છે સ્થળ ઉપર તો ફટાફટ મિત્રો કામે લાગી જાઓ. કઢીનો મોટો બધો ટોપ ભરાઈ ગયો છે. 1200-1300 માણસની કઢી આમાં આવી ગઈ છે. મહેમાનને મોજ કરવા દેવા. અરવિંદ કાકા જલ્દી કરો, જાન આવી ગઈ.
ફાઇનલી મિત્રો આપણું કામ રીતે પૂર્ણ થઈ ગયું છે અને આ સિઝનમાં અઘરામાં અઘરું આ કામ હતું. મુહૂર્તમાં જ આવી ગયું, વાંધો નથી હવે મિત્રો. 1200-1300 માણસને જમાડવો એકારે એટલે ફાઇનલી મિત્રો નાયા માસાનું કામ આપણે જોરદાર વ્યવસ્થિત થઈ ગયું છે અને ઘરધણીને આપણે મુલાકાત કરી અને નાયા માસે જવાબદારી રસોડાની દીધી હતી કિસ્સા મામાને. એ બે શબ્દો કંઈક આપણા કામ વિશે કહેશે તો તમે સાંભળો કે ખરેખર કામ પતી ગયા પછી ઘરધણીને કેવી મજા આવી અને કેવું કામ થયું એના પાસેથી બે શબ્દો આપણે જાણીએ. હા, તો તમે કઈ બે શબ્દો આપણે કામ વિશે કઈ કયો. વિશાલને હારામાં હારું કામ થયું છે. રસોઈ પણ હારામારી બનાવી, બધી આઈટમ હારામારી બની છે અને ગોળનું મંડપ સર્વિસ પણ એક નંબરનું છે અને વિશાલનું પણ એક નંબર છે. મેવાસા ગામમાં બે સારી રીતે બધા પર્સન મહેમાને કઈ રસોઈમાં આપણું કઈ ફૂલ કે કઈ કાઢી કોઈ હોય જાતનો કઈ ફોલ્ટ નથી. રસોઈમાં ફોલ્ટ નથી અને મંડપ સર્વિસમાં કઈ ફોલ્ટ નથી અને અરવિંદનો હારામારો ટેકો હતો. તો કાકા મિત્રો ખાસ અરવિંદ કાકા કે એના સપોર્ટ થી જ મેં એવડું કામ રાખ્યું મિત્રો, નકર એકલા માણસથી કામ નથી. ના એમાં સભ્ય શબ્દો કઈ ગરદણી કેવો હોય તો કઈ બહુ જ સારું, બહુ રેડી, હાવ આનંદથી બધું સુખ શાંતિ થઈ ગયું. બસ સારું. તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો સરપંચશ્રીનું આપણે પેમેન્ટ આવી ગઈ છે મિત્રો. અને જીવનની અંદર મહેનત કરીને ત્યારે જ મિત્રો સફળતા મળે અને મેં 15 વર્ષ ત્યાં રસોડાના કામ આરે જોડાયેલો હોઉં ને 15 વર્ષ ત્યાં મહેનત કરું, ધુવાડામાં હું શીખું ને અત્યારે મિત્રો ગેસ આવ્યા છે એટલે મહેનત બહુ કરવી પડે. રાજકોટ 6 મહિના 18 કલાક કામ કરતો ડેરીમાં, ત્યારે બધું મીઠાઈ ને એવું બધું શીખવા મળ્યું છે એટલે જીવનમાં બહુ મહેનત કરવી પડે પછી પૈસા મળે. વાંધો નથી, મહેનત અભી જારી છે.